હો બોલો વીરા બોલો. આ માથે જરા પાટા બોતા લાડીનો ભક્ત આવ્યો હતો લાડુ જમવા માટે. લાડુ ન જમતા છૂટી થાળીનો ઘા કર્યો હતો. હવે એ ઘા લાગ્યા છે આપણો લાડીનો ભક્ત હતો. અરે વીરા એક વાત તો તમને કહેવાનું ભૂલી ગયો. અરે વીરા પોકરણગઢની અંદર જે તમારો દુશ્મન એ જ મારા દુશ્મન. આપણો કોઈ દુશ્મન નથી. આપણો લાડીનો ભક્ત હતો એટલે એને અજાણવામાં સૂઝબૂઝ ખોઈને થાળીના ઘા નાખ્યા કર્યા હતા. એટલે આપણે એને માફ કરી દીધો. પરંતુ એક વાત એવી છે કે પોકરણગઢની અંદર અજમેર રાજાના ત્યાં તમારે જન્મ લઈને જવાનું છે, જન્મ ધારણ કરવાનો છે. અરે આજે કુવામાં ઉતારી વરત કાપિયા રે. આજે કુવામાં ઉતારી વરત કાપિયા રે. હું પણ ત્યાં આવું જ છું અવતાર લઈને. માટે તમારું કાર્ય તમે પહેલા પૂરું કરો. કારણ કે મોટા ભાઈનો ધર્મ છે કે પહેલા કાર્ય એ કરે પછી મારે હું ખુદ જાતે આવીશ એવું મારું તમને પણ વચન છે. અને આપણે આ યુગ બદલાય છે એટલે હવે આ જે આપણા મા બાપ બેન હતો અને આ સમય પણ આપણે પાછો ઠેલવો પડે એટલે ભૂલવું પડે. હરે યાદ મુખની મોરલી વિરામની ગમ